આજે 15મી ઓગસ્ટ છે। દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં પણ ઠેર ઠેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં સારોલી વિસ્તારમાં આવેલ અવધ ટેક્સટાઇલ માર્કેટ 2માં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। દેશ આજે 15મી ઓગસ્ટે તેનો 78મા સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। ત્યારે ઠેર ઠેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે। ઈસવીસન 1947ના વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો। આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે। આ વર્ષની 15મી ઓગસ્ટના રોજ 78મા સ્વતંત્રતા દિવસ છે। આ દિવસને ભારતમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે। દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે। આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે દેશનો મુખ્ય કાર્યક્રમ દિલ્હી ખાતે લાલ કિલ્લા પર ઉજવવામાં આવે છે। આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે। સુરતના સારોલી વિસ્તારમાં આવેલ અવધ ટેક્સટાઇલ માર્કેટ 2માં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જ્યાં S24 ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ ધ્વજવંદન કાર્યક્રમમાં અવધ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ, બિલ્ડર અને સ્થાનિકો જોડાયા હતા। સૌ લોકોએ સાથે મળી ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ ધ્વજવંદન કાર્યક્રમમાં સારોલી પોલીસ મથકના PSI JN ચૌહાણ, અવધ માર્કેટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી હરેશભાઈ પડસાલા, શૈલેષભાઈ સોસાવિયા, જીયા ટ્રેન્ડ્સ શોપ ઓનર સુનિલભાઈ લાઠિયા, અનિલભાઈ લાઠિયા, રામભાઈ લુખી, વૈશાલીબેન સાવલિયા સહિતના લોકો જોડાયા હતા અને ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। હું JN ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સારોલી પોલીસ સ્ટેશન, સુરત શહેર, આજરોજ 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારત દેશ તથા સુરતવાસીઓને એક સંદેશ આપવા માંગુ છું કે આપણે સૌ નાગરિકોએ સાથે મળીને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી જીવવું જોઈએ। વ્યસનો અને તેમજ બીજી કુપ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ તેવી મારી સુરતવાસીઓને શુભેચ્છા અને સંદેશ। મારું નામ ભરતભાઈ ચોવટિયા। આજે 15મી ઓગસ્ટ નિમિત્તે સારોલી વિસ્તારમાં અવધ 2 ટેક્સટાઇલ માર્કેટમાં બધા વ્યાપારી અને બિલ્ડરથી આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે અને દરેક દેશવાસીઓ માટે મારો સંદેશ છે કે ભારત દેશમાં કેવી રીતે રહેવું, બધા સાથે હળીમળીને રહેવું, બધાનો સાથ સહકાર લઈને આપણા દેશને આગળ વધારવું, એવો હું સંદેશો પાઠવું છું। લોકોને હું એવું કહેવા માગું છું કે ભારત દેશ માટે બધા કાયદા નિયમ સાથે રાખીને દરેક વ્યક્તિનું ધ્યાન રાખી અને ભારત દેશનું હિત ઈચ્છવું। મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત।